અરે પોટ ઠેલે વધી જાય ખાતા નહીં એટલે હવે વધો નહીં તો સોંથી રિક્ષામાં ભરાઈ દીધી. સરપંચ શું જો શીખા આ કહો રિક્ષામાં જોવા કીધું ઠેલે બેલે હવે મેકી દીધી પોચ હવે ખાતા નહીં વધી છેલ્લે રે હવે કીધું પોકા દઉં ભરાઈ જાય કશો વાંધો નહીં ખાતા નહીં ઠેલે પોકી જાય એટલે બધા પોકી જઈશ ખાતર ખાલી હવે ખાલી આ પોટ ઠેલે છેલ્લી વધી છે ખાલી એ રે કીધું રિક્ષામાં કીધું લઈ જાઉં કીધું તમે કહેતો તો યાલતા હું કીધું ગમો જોઈ લે આ ખાતા ને ઠેલે પહોંચશે અને કમ્પ્લીટ પહેલા પૈસા અને પછી થેલી નીચે ઉતારવાની પહેલા પૈસા આલ દઉં પછી ઠેલે ઠેલી એક લઈ જાઓ કીધું તમે બધા કમ્પ્લીટ રેડી છે એમ તો ઠેલે બધી કમ્પ્લીટ મેકી દીધી અને હોબળ ટોનથી જજે પાછો હું કીધું ટોન છે રે કમ્પ્લીટ અને શેર પેલા આપણે સીએનજી પુરાયું છે ને ફૂલમ ફૂલ ટાકી ફૂલ રિક્ષા એમને હું ના લઈ જાઉં પાછો કોકની જાહેર તું ફટાફટ તો ભાડું આલ દેશું જે નાગજી બાગજીનું જે ની એની રિક્ષા હે રોડ ઉપર થઈને જવાય રે ના રોડ ઉપર થઈને ના જવાય આપણે ખેતરનો પેલો ખાચો છે કા ઈ થઈને જા આ પેલા નેરજે હા જા કશો તો નહીં લે તો હું જાઉં અને આ કીધું હંભાજી બાજુ હોય હું આવું તમને આ પાછું પેલું છે જબરું ભાઈ ન ખવડાવ્યું છે કે પૂરા ન ખવડાવ્યું છે ઘર આવશે ને એટલે બખા હા તો તે તાર મને ખાલી બે તો થોડે પીવા દીધી હતી હા બીજી બે પીવા દીધી વાત તો આ ટોપાણ તો ઉપાડીને ઘેર લાઈન મારો તું બેમાં અમારું જ હમણાં હાલીને પટાઈ દઈએ પણ તો પટાઈ દઈએ તો મારું ફોરમ રદ થાય બરાબર એટલે આઘું પાછું કરાય જેવું નહીં અલા, હું ભમેડી દઉં એકલો એવો સીમથી પણ તું ખોટો બીવાય છે યાર એ તો બધું ધમકી તો આલ્યા કરી એવું ના બેવાઈ જવાનું હોય કહું ના ના પણ ખોડે ને તું તો સારું થયું ખોડે તો હા ખબર આમાં વડનગર જઈને ચા નાસ્તો કરીએ અને ગોટા બોટા ખાઈએ તને નાસ્તો કરી દઉં ફર્સ્ટ ક્લાસ છે ચિંતા ના કરી ખવડાવશે કંપાલતી નહીં આલવી પડે હું જીતવાના છો તમે સરપંચ બનશો જોજો રાગણી હેરજી બાવ કેનાલ છે મને તો બીક લાગે પાછી એક દાડો આમાં પડ્યો તો ને તખા હા ખરેખર આટલે એવું વાજ્યું તું ને તું જોવો તો કોઈ સોલાઈ ગયેલો ને હું સરપંચ બને ને દાદા કેનાલ ફૂલ ભરીને આવતી હે આગળથી ફૂલ પાણી સોડાવ હોય પણ આટલું જ વધારે પડે છે ને એવું છે આગળ ફાટી જાય છે યાર આ તો પેલું કોટ તૂટી જાય કેનાલ બંધી ખરી પાઈ આપણે તો આટલા બે હમણાં હાલ ગમે એ કોઈક સાધન આવશે કે એટલે પછી વડનગર શાંતિથી જઈએ તખા રિક્ષા આવા ચાલ્યા ઈચ્છા આવે આવ્યો ઓતા કામ જાજો બે હે આકડા છે લે ટકલા ખબર પડે ચો વચમાં હવાતું હવે આ ટોપાળ શોથી આવી ગયો આમાં પીવા જતો સોય અંદર પડી જાય ભપ લઈને અમે હા ટોપાલ ની રિક્ષા નવી લાગુ હા હા તખા હા ખાતર ખાતર ને અડતાના લે કીધું ગોમમાં ખાતર લાવ્યો છું ખાતર નહીં આવ્યું નાખ ભોય નાખ ખાતર નાખ અડતો ના દોડા રે તું આમાં ગાય બારે તું અડતો ના આમાં ગાય તખા હા તે દાળ મારો દિયોર વાળી નો કે છે ખાતર નહીં ના શોથી ભરી લાવ્યા ખાતર ના જો આવે છે તો ગોડાઉન બાજુથી ગોમમાં ખાતર આલવાને ના ખાતર લઈને તું જા ઉપડ્યો અને આ તો પેલા હેતામાં ગોડાઉન છે અહીંથી આવ્યો ને ગમે તે ના જો તારો ઓહો અને દાદાગીરી તો ઓછી થતી જ નહીં હો જો ખાતર અડો છે ને સરપંચ નું ખાતર જો ખાતર અડે ને તે ખબર છે હા પૈસા માર બેમાં જો કહી દેવો તો કા બેમાં બોલો પણ બોલું ને આ તું ખાતર શું પોકારજે ખાલી કહેજે મને ખાતર તો બીજા ગોમમાં છે પરભાર વેસી મારસી એટલે બીજા ગોમ શું કર નદી હો નદી ઓર જવાન શકતા એટલે પેલા મંગાજી નીકાણા એ પાછા ફૂટમાં છે ગોમમાં ખાતર આલવાનું નહીં બહાર ખાતર પકડવાનું નહીં બાર જ ગોમમાં હાલે નું પેલો કરવા છે મોટો સરપંચ કેમ જ કરવાનું સરપંચ બડા જબર ધંધા ચાલ્યા છો નાખ લે બહાર થેલી. જો તાર જો કરા ના હોય કે હા, થેલી બહાર નાખ બોલી દે અડો ખાલી ખાતર ને ખાલી ઠેલી અડો ખાલી તમે ખાલી ખાતર ને ખાલી આમ ટચ કરો ખાલી આમ ટચ કરે ને એમાં નાખ દેવાય ને ખાતરનું બોલ બોમ સાલ્યા બોમ સા અમારા કા કહું છું લઈ લે તને આખી રિક્ષા લઈ લે આખી જો આ સરપંચ નું નાનું ષડયંત્ર હા અમે બોમ હા ને આપણે બે મય બેહીએ તો ફૂટા અને આપણે તને પટાવવાનો પ્લાન બનાવ્યો લાગે સરપંચ ને આ બધો કેમિયો ગોઠ્યો હોય ના કોઈ હા લઈ લે તારે રિક્ષા લઈ લે અંદર ચાવી પડી લઈ લે રિક્ષા લઈ લે મને લાગે છે આમાં ખાતર એ ઘટાય જ નહીં હોય
પણ આ જબર ધંધા ચાલ્યા છો ખાતર બાર પકડ પણ ખાતર તો તખા ઓરિજિનલ લાગે છે યાર યા જય રૂલ આય પેલું જય રૂલ આવો તો હું આલુ એ તું જો જયરામ તો રિક્ષા તો આદે છે તો માર ખાય તો પણ હાસું બોલ કહું છું જો હજી. તકલાવના કહી દો જો હાસું બોલ કહું છું મેલ તું સરપંચ તો ભલે પણ આ જૂના સરપંચ ની માર ખાય આમ તું માય માય જો કાયદેસર કેસ થઈ જા તારા ઉપર એ તખા હા રિક્ષા જ લઈ લઈએ લઈ લે રિક્ષા? ચાવી પડી અંદર લઈ ચાવી લે લાય. ચાવી લાય હા લે ચાવી અંદર છે જા અંદર સા ચાવી યાર ચાવી લઈ અંદર જો સા જો એ જો, પેલું બટન ચાવી. વચમાં જો પેલું બટન જો ચાવી દબાઈ દો કરી અંદર ચાવી આમ. જેમાં ચાવી રિક્ષા કે લઈ લે આપડા ચાવી લાય તું ચાવી ચાવી રિક્ષા લઈ લે ચાવી યાર લે લઈ લે પેમાં જો અરે બોમ્બે તો દબાય તો પટેવ લઈ લે તો બકા તું તા લઈ લે લઈ લે લઈ લે ચાવી લઈ લે આવી ચાવી ના હોય તખા હો હા હા એ ચાવી આ બતાવો લે છો. આ રિક્ષા બોમ્બની ચાલુ છો. કર રિક્ષા ચાલુ કર હા લઈ લે હા. ચાલુ કર જો ભાઈ આમાં ભૂત ભૂત તો નહીં ને? કશું ના તું રિક્ષા આપડા ઘેર લઈ લે છે ના ભાઈ તખા મારી વાતો પર હા રિમોટ થી રિક્ષા ચાલુ ના થાય ભાઈ પણ રિમોટ તો ના પાડે તો તું રિક્ષા લઈ લે ને મારા ઘેર જો. રિક્ષા ચાલુ કર ઘેર રિક્ષા પાડ તો- રિક્ષા તો ચાલુ કરીને પણ મને બીક લાગે છે જો ના તું ચાલુ કર રિક્ષા લઈ જતો જો ભાઈ મારા જમાનાની રિક્ષા જો આ ખાલી રિક્ષા તમે ખાલી અડો ખાલી રિક્ષા ને અડો ખાલી તખા હું કહું છું અમારા જમાનાની પેલી ડીઝલ વાળી રિક્ષાઓ હતી ને હા. એ અલગ હતી આ રિક્ષા અલગ છે ભાઈ આમાં મને વિશ્વાસ નહીં આવતો આનો ભૂત હોય શકે નહીં લેવી રિક્ષા ઓટોમેટિક ચાલુ થાય છે કહું છું હા જવાની જવા અને કદાચ તો આમાં ખાતર છે ને કદાચ એવાનો પ્લાન હોય કે તખો ના રે બે ઉલાડવા બોમ્બ બોમ્બ મેલ્યો હોય તો ઉલાડવા હા લે, યાર નેકળ. તું નેકળ હેડ. જો રિક્ષા ને અડો તો માર ખાય અરે લે બાર ગોમ ખાતર પોકાડ્યું છે આવડો વેત જેવડો છે ને પાછો કેટલી દાદાગીરી કરે છે આ તો અમે હાલમાં પટાની વાતો કરી હોય આ તો બધી તખા હા એમાં પાછો પ્લાન હોય શકે હો ઓહો લે પણ આજ સુધી તો મેં કદી આવું તો નહીં ભાળ્યું ઘેર જતા યાદ નહીં જવું વડનગર હે? ઘેર જતા યાર વડનગર નહીં પણ સૌ ખબર કર હા હું કહું છું હા ઘેર નહીં જવું હા. કોક પ્લાન કરી હોવાનો બે જણા આપણે મારવો છે મારવો તો નહીં યાર જો કે અમે મારશું જ પાછું તારા પછી આગળ ને હાલ હું તો પટાઈ દઉં તો શું અમને કરીશું તાન કોક પ્લાન કરી હોવાનું ટોપાળને મારીએ તો ખરા પણ આ પાછી પોસ્ટ ઠેલ્યો હશે ઓછામાં ઓછી લે અને હું તો મને એવું લાગે છે કે આ તે દાડે કહેતા હતા ને ખાતર નહીં ખાતર તો હા હમ. પણ આ છેલ્લી વારનું વધુ ઘટ્યું હા ને એમ ખાલી કરતા હશે અને બીજો માલ આવ ઘેરેડ નહીં એક કામ કર સીધા આપણે ગોડાઉન જઈએ હા આવ હા લે ગોડાઉન સરપંચ એ કાના જાય આવ હા બોલ પૈસા હું કહું સરપંચ હા બોલ ઓ તમે ખાતાનું કહેતો તો એ તો પેલું પોકા દીધું પણ વચમાં કંઈક થોડો ડખો થયો છે આપણે એનો ડખો થયો અલ્યા તમને ખબર છે ને આપણે ગોમો વિરોધી કોણ છે ટકલો હા તકડો ને પેલો ભેમો એ બે જણા અમે તો વચમાં અમે પકડ્યો પાછું તે પણ પકડ્યો હો પકડ્યો ઈવોને ખબર પડી કે ખાતર તું લઈને જતો તેમ ખબર પડી ગઈ કે અમુક ઈવોના હું હજી નીકળ્યો ને એમાં પકડીમાં ખબર પડી છે કે ખાતર લઈને આને નીકળ્યા છે અલ્યો કઈ વાંધો નહીં પણ હું કર્યું તે પછી તું ખાતર જો પહોંચાડવાનું તું પહોંચાડ્યું કે નહીં એમ કે છે પેલા ખાતર તો પોકા દીધું ને વર્તો દીધું પણ એવા મને તો છે ને ઝાડો મારો મેલો છે ને ઝપાય મને તો દર પે ઝપાય કરી શું કરવાનું કહેજો એ તું હવે આ છેલ્લી વારનો તો એ માર ખાઈ લીધો હવે ઈવોના જો જેવા ફટકા પડે તું તારા શાંતિ તું આવી જા ઘેર ઓર ઘેર જો ઓય આપણે ઓય આવી જા હેડ ગોડાઉને આવી જા ફટાફટ હો એ તો બધું હું ફોડી લે હવે તું જો ખાલી ઈવોને હું જેવા ઝડપડાવશું તાન હું કરો કે છે પણ આ તો રોજ થોડી માર ખાવાની તમે કહું છું કેસ કરો પણ એ તું આ એ બધું થશે તું આવી જા હેડ ફટાફટ રિક્ષા લઈને હેડ આમ રિક્ષા કોઈ નુકસાન તો નહીં ના ના એ તો પેલું ખબર છે આપણે પેલું ગોઠવેલું છે સાયલેસરનું વાહ પેલો એમાં કોઈ ગોઠવી જાય તૂટું બોલતું હતું ને તે બીવન તો નાહી જાય એવું છે ને? રિક્ષાએ પલાઈ જતા એવું કરતા હતા તું વધો નહીં હેડ ફટાફટ રિક્ષા લઈને અને ખાતરનું ખબર પડી તો હોય કે ઓય આવશે તો ઈવોને ચો કોઈ મીંડું મળવાનું હોય ખાતરનું તું આ યાર ફટાફટ હેડ મૂક એ હા હાય આ ન તખાનો તખો દખો બહુ છે એનો કોઈ ફેસલો હવે લાવવો પડશે એને મેં નહીં સુધરા
કોક નવા જૂની કરવી પડશે. સરપંચ પાછું હું નાટક ચાલ્યો છે હું સર તમારે રોજ રોજ ઉઠીને હું સર તમે શું નાટક ચાલે છે રોજ ઉઠીને હું અમાર હોમું આવી જાવ તો સરપંચ હોમું. આજે અમે હગ્યું હશે જોયું રિક્ષામાં ખાતર ભરીને જતો હતો પછલો. બરાબર શું સબૂત હ? અમે જોઈને આયા ને પણ સબૂત સબૂત એ તો એને માર્યો છે ખબર હે એ તો આઈને બતાવશે એ તો તમે મારતા તો મારી લીધો છે પણ હવે તમને ખબર નહીં તમને જેવા ફટકા પડશે. ગોમમાં ખાતર આલવાનું નહીં સરપંચ બાર ગોમ ખાતર મેકલાવાનું અન્યાય છે ખોટું કરો તો મારા અંગાતીઓ અન્યાય કરું કે ન્યાય કરું ઈ તમારે કેવાને હું સરપંચ છું મને ખબર પડે મારે હું હું કરું. જોતા આવું હાલે જોતો હોય તું તાર લે. ખાતર તો ના હોય બાર ગોમ પોકાટ ડલે હનો ખાતર હોય બધાને ઘઉં પીવા છે ઈંડા પીવા છે ને ખાતર બાર મેકલાવ્યું છે હું સબૂત હે કે હું બહાર ખાતર મેલાવશું હું આ રિક્ષા જઈ ટોપાર જો રિક્ષા જઈ તમને ખબર છે મોય કોઠેલ્યો ખાતર હતું મોય આ ઈ જ એ તો કહું. ખા. ખાલી દોણા પડે છે ગોડાઉન ખાલી થઈ કશું ના ગયું છે. હોય આ તો બધું ફૂંકી ખાવા સરપંચ બન્યો છે હવે વધારે પડતું ના બોલશો બહુ તમારું વાભરી જાવ છું રોજ સુધી તમારા નાટકો ને મારા પછાણ માર કરો એટલે તમે તમારી જાતને સમજો છો શું એમ કહેજો આ હજુ 5 વાગે એરો પટી જા ફાઇનલ પટી જશે એમ પતી જશે હા પટી જા હું પેલો કેસ જો આતો હમણાં પોલીસ કેસ કરું પોલીસ વાળા અરે જો પોલીસ કેસ કરજો ગમે તે જ ના કરો તો અમારા સરપંચ નહીં બીવાતા હા તમે તાર મોકલજો અમારા કે ઘેર. તમારા અમે તો સરપંચ આર્યું આગળ હેડવાનું અમે મંદુ નહીં પડે હવે તમે સરપંચ બનો તારે કા હું તમને હેડ બનાવું બેવા. સરપંચ જો કેસ મૂકું અભી હાલત જો, કરવા જો દે. કરી દો કેસ ચેતન આજ નહીં હલો બોલો. હા સાહેબ હું અહીંયા બીના પંચાલ સરપંચ બોલું હા બોલો બોલો સરપંચ. આપણા ગામમાં અમારા ભાઈ હવે સરપંચ બને એટલે તમને ખબર જ હોય બધા દુશ્મનો હવે ઊભા થાય હા એ વાત સાચી. તે અમારા એક ગામમાં તકોભા કરીને છે ઈવોના કોક વધારે હાથ ઉપડે છે અમારા જે અમારા સેક્રેટરી છે અમારા પશાભા જોન તો માર કરે છે તો એના બાબતે મારે તમને લખાવડાવું છે એ એવું છે એમ. એટલે તમે આવો અને ઈવોના ઘેર જઈને ઈવોને પહેલાં પકડો ચોકણ આવજે. આપણે હોય વડનગર બાજુ હા એટલે કઈ સાઈડ આમ તમારે. સર કે પેટ્રોલ પંપ છે ને સાહેબ એની ઓ. હોમ જ છે બરાબર ઓ વાહ વાહ નેર વાહ. પાસે આપણે હા 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 બરાબર જોયું. ઓવા તો ફટાફટ આવી જાઓ અને એનું હું જે લગાવું છું એ અરજી લખી લો ફટાફટ અને આઈને એને પકડી જજો એક વાર હોય બે વાર હોય ઉત્તરાયણ પહેલાના માર કરે છે એટલે કોઈ હું અમાર માર કર હું સરપંચ છું એની તો કોઈ કિંમત જ નહીં હોય ને કશો વાંધો નહીં એ તો ખબર હું જોઈ લઉં છું તમે ખાલી લખાઈ દો. તમે ફટાફટ આવો હેડો તો હું લખાવા આવું પોલીસ સ્ટેશન હેડો હા હા લો તાણા કેસ હવે આ કેસ તમારા નોમનો હું ફડાવશું ને જેવા તમે સરપંચ બનો જુઓ ખાલી હવે હજુ ઇન્સ્પેક્ટર સાહેબ આયા ચમ નહીં બોલો સરપંચ. આવો સાહેબ કોઈ નહીં જો આ તમનજી મેં ફોનમાં કીધું ને અમારા ગામના એક તખાભા કરી છે કે મારી હોમે ઊભા રહે છે મને એનું કોઈ તકલીફ નહીં એ સરપંચમાં ઊભા રહેવાના છે હો ઊભા રહેતા એ તો હવના કિસ્મત પણ આ મારા માણસને એ લોકો જો તો માર કરો તો ને એ મારથી નહીં સેવાતું એટલે મારે એની ઉપર કેસ કરવો છે કેસ કરવો છે એમ? હવ એ તમારે લખવાણા આલવું પડશે. તે હું લખાણ હાલવા તૈયાર છું ને લખવાણા તું લેતા આવો કાગળ યુઝ હા પણ હું તો પોલીસ સ્ટેશન આવીને લખાઈ દઉં તો ઈ કણ લખાઈ દો. હા તમે કશો વાંધો એના નહીં. તમે એના ઘેર પહોંચો ને હું આમ પોલીસ સ્ટેશન પહોંચું હા તે હું કહેતા આવું ઈવને પોલીસ સ્ટેશન લઈને આવું. હા જાઓ એટલે હું પોલીસ સ્ટેશન ભેગી થવું હેડો કશો વાંધો નહીં. હા આ તમે લખાવડાવ દો અને કમ્પ્લીટ કરો ઈવન હા સર હવે ઊંટ પહાડ કે નેચે ના સરપંચ બનવા નીકળ્યા છે તે જો બેવા સરપંચ કેસ તો નહીં કરે એને ખબર છે કે સરપંચ પોણું હમણાં મેલ દેવું પડશે એટલે કેસ તો નહીં કરે ના કર્યું અને આ તો ગામમાં આપણે બે જણા બાગર બિલ્લા છીએ તે સરપંચ ના હોમું ફરીએ ગામમાં કોઈ જોવા કે કશું કોઈ કરવા આવે છે એ નહીં આ ખાતર બારે બાર જાય છે, કોઈ અવાજ ઉઠાવે છે આ અમુક તો? ગામ વાળા કોઈ હોદ લે છે કોઈ નહીં એટલે લેતું ગામ વાળાનું છે આ સરપંચ કર્યું ને આમ દા બાર છે એટલે ગામ વાળા કોઈ આપણો સાથ નહીં હા, આવતા મેન હું આ તમે ઉભા રહેવાના છો કે આ બધું ષડયંત્ર રચવાય છે હા એટલે આ બધું કહી દીધું હોય કે તખાબેન કોઈને સાથ નહીં આપવાનો હા મેન વસ્તુ આ રીસ હતા સાહેબ વાકા હતા બધે હું શું કરું? આ ચૂકલો કેસ કરેલું લાગે છે કશું ના આવે બે આવો સાહેબ બે આવો તકોજી હું શું તમે છો ને? બેસ કે તું છો તકોજી છે તારા માથું કા બધું ટોણી લોય છે બેક સાહેબ તકોજી હું છું કભી હોય સ્થાન તમે છો એમ કે પેલા નક્કી કરો. સાહેબ તકોજી હું છું સાહેબ બેહો બેહો સાહેબ સાહેબ મારું ઢોકું તમે જબર લાવો તો ઘોર પાડો એવું કયો
એ તમારા અમે તો- તમારા પાળવાના છે અમે તો સાહેબ કોઈને હું ગુનો તો કશું સાહેબ માયા નહીં ગુનો થયો જ તમારા ઉપર મારા ઉપર ઓ, ના તખાજી તખાજી એ રાખ્યું. તખાજી મારું તખાજી ઉપર બીના સરપંચને કેસ લખાયો હા? ઓહો આના ઉપર આના માટે તમે કોક ઈવન પેલા ફુલડરિયા મારો પેલો ભાઈ રહ્યો ના નહીં મારે સાહેબ તખા નહીં મારે અમુક તું છે ને મોડીન વાત કર આખી કહાની કે સાહેબ આયા છે ને આયા છે સાહેબ ઈમાં હું છે આમાં સરપંચ કરો ને અમારા ના ગામમાં. તમે તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે બધું કેવું હોય તો એવું? ઓહો. પણ સાહેબ પુરાવો હું તમારી જોડે પુરાવો તો કોઈ નહીં ખાલી કીધું તો કેસ કોઈ સબૂત ખરું તમારી જોડે સાહેબ આમાં જો હું તો ને સાચું બધું કહી દઉં બરાબર બોલો. એ બિના સરપંચ અમારો ગામનો સરપંચ છે બરાબર અને અમારી ઓને જાગૃતિઓ ખરો ને એ ટોપી હા. ઈવાનું માણસ તો ફોલ્ડરીઓ બરાબર હા. પેલો દાદાગીરી કરે છે અને સાહેબ સરપંચમાં ફોરમ હું એ ભરીશું આમાં હા. અમાર ટસલ હેડા છે સરપંચ ને અમાર એટલે એનો દાદાગીરી વધારે કરે છે સરપંચ ને અમાર કોઈ માથાકૂટ નહીં બરાબર હા, હા. પણ આ તો બધું સજંત્ર ગોઠવેલું છે બંને સરપંચ બે હોય એટલે ટોપી માથાકૂટ કરે છે થોડો લાપોટ ઝાપોટ કરે તો સાહેબ કોઈ વધારે માર્યું નહીં અમે કોઈ પણ તમારે ના મારા યાર એ રીતના પણ સાહેબ તમારું હું સબૂત કે તમે જ માર્યું છે હબળો તખાજી પેલી વાત કયો કઈ યાર અમુક હબળો ગોમનું ખાતર હોય તો ગોમમાં હાલવા એક બાર લાય ગોમમાં આલો બોલો. તો તો પછી તારે- ગોમમાં ખાતર નહીં હાલતો અને રિક્ષાઓ ને ગાડીઓ ભરીને બીજા ગોમ પરભારો ગોમમાં મોકલે છે એ તો તમારા સાહેબ સરપંચની બાર ભૂલ છે. ખાતર મેકલાવું છે અને ડબલ કમાણી કરે છે આ અને તો ગોમાળો તો સાહેબ- બિગડાવું છે અમે જો ગોમનું કોઈ અવાજ ઉઠાવતું નહીં અમે અવાજ ઉઠાવ્યો એટલે અમે બે પહેલો નોમાં મારું હાલ. સાહેબ આ તો તમને ખબર નહીં અને સાહેબ ગોમમાં ટોક્યો બોક્યો પાડી ગ્રાન્ટ ખાઈ જોઈ છે આ તો જબ્બર સાહેબ પૂછા માર ભાઈ તો કાકો અમે બાના યાર ખાતરની ઠેલી આવે છે બહુ 70 ને 50 વધારે પડાવે છે હા એ વાત એટલે તમારી તખાઈ બધી વાત સાચી છે પણ તમારે પોલીસ સ્ટેશન તો આપવું જ પડશે સમ સાહેબ પૂરી છે સર તમારે તો લખણ કરવા આપવું પડશે બધું સહી કરવી પડશે જવાબ આલવા છે જવાબ આલવા તો આપવું પડે મને વિશ્વાસ આવી ગયો કે તમે સાચા છો સાહેબ અમે હાચા એટલે જબ્બર હાચા અમે પછી કાગળિયા ઉપર તો બધું લખણ ઉપર જ થાય મારું કોઈ ચાલે નહીં મધું ચલો અમે પોલીસ સ્ટેશન તો આવીએ નહીં બે માં આવો રે એટલે હાલો. તમે આવો લેવડો હું તો હેડું મારી જરૂર પડશે ના તમારી જરૂર નહીં પડે સાહેબ યાર કે મને પૂરું તારે અમે બે ભેગું નહીં પૂરું કશું નહીં થાય હા? એટલે ખાલી લખવાનું જવાબ જ કરવા. માંગશે આ તો પેલું હું પી માં ઘણા વખત જેલો પણ ખાલી જવાબ માંગે પાછો કેસ નહીં થયો હજી તમારું ઉપર બરાબર બરાબર FIR હા, ચલો અમે ફાટા ને તાણ જ લઈ જાય હા. હા એ આ તો સાહેબ તમને ખબર નહીં ગામમાં તો બધું જબર ગોઠવાય છે જબર આ તો હું સરપંચ નો ફોરમ ભર્યું છે ને સાહેબ એટલે આ બધો નાટક થયો છે હા, યાર એટલા સરપંચ પેલું પણ મને તો ખબર પડી પણ ઉપર સાહેબ હોય વન જવાબ તમારે આલવો આગળ પડે. જવાબ આલવો પડે. જવાબ આલવું પડે હાલ બેમાં તું ઘેર જા ને હું પોલીસ સ્ટેશન જઈને આવું હારું, હો? હો? તું ઘેર જા કોઈની વાત લીખીશ ના કરતો કોઈ તખાભાઈ પોલીસ સ્ટેશન જ્યાં કોઈ વાત ના કરતો મારે તો કીધું. શું લેવું? હો? સાહેબ અમો આગળ હેડત નહીં કાઢે ના કશું નહીં હેડ તમે ખાલી સહી કરી દો અને તમે તમારું લખાણ કરાવો બરાબર તમે કેસ કરો અમે એવું હોય તો કે સરપંચે આવું આવું ના કર્યું સાહેબ મારે તો એવું કરવું નહીં હા, બરાબર તો રવા દો પણ તમે કહેજો તમે સાચા તો મને લાગ્યું એટલે હા so એટલે સાહેબ હું યાર 4 વાગે ઉઠીને નવ છું અને સરપંચ તો 4 વાગે ના તો નહીં 8 વાગે ઉઠી છે ગોમનો વિકાસ થાય કયો એ વાત સાચી લડો તાણ. હા હેડો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો તકો ભાઈ જેલમાં ઉપડ્યા છે આગળનો ભાગ જોવા હું થાય છે